ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડના અમલને લઈ મહત્વના સમાચાર સામે આવ્યા છે. યુસીસી લાગુ કરવા માટે રાજ્ય સરકાર દ્વારા આજે મહત્વની જાહેરાત કરવામાં આવશે. યુસીસીના અમલ માટે પહેલ કરનાર ઉત્તરાખંડ બાદ ગુજરાત બીજું રાજ્ય બનવા જઈ રહ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે રાજ્યમાં વસતા તમામ નાગરિકોને સમાન હક અને અધિકાર મળે તે માટે આગળ વધી રહી છે. ગુજરાતમાં કોમન સિવિલ કોડની આવશ્યકતા ચકાસવા અને કાયદા માટેનો મુદ્દો તૈયાર કરવા સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ રંજના દેસાઈની અધ્યક્ષતામાં કમિટી રચવાનો નિર્ણય કરાયો છે. દેશમાં બે પ્રકારના કાનૂન છે, ક્રિમિનલ કાયદા અને સિવિલ કાયદા. ક્રિમિનલ કાયદામાં ચોરી, લૂંટ, મારામારી જેવા બનાવો સામે સુનાવણી થાય છે અને દરેક ધર્મ સમુદાયના લોકોને ક્રિમિનલ કાયદા લાગુ પડે છે. જ્યારે સિવિલ કાયદામાં લગ્ન અને સંપત્તિ સાથે જોડાયેલા કેસો ચાલે છે, છૂટાછેડા, ભરણ પોષણ વગેરે. ભારતમાં અલગ અલગ ધર્મોમાં લગ્નના રીતિરિવાજ અલગ અલગ છે. આ જ કારણ છે કે આ પ્રકારના કાયદાને પર્સનલ લો પણ કહેવાય છે. પર્સનલ લો એટલા માટે કે મુસ્લિમોમાં શાદી અને સંપત્તિના ભાગલા મુસ્લિમ લો મુજબ જ થાય છે. હિન્દુઓમાં હિન્દુ એક્ટ મુજબ જ કેસ ચાલે છે. ઈસાઈ અને શીખ માટે પણ અલગ પર્સનલ લો છે. યુનિફોર્મ સિવિલ કોડ મારફત પર્સનલ લો ખતમ થઈ જશે અને કોઈ પણ ધર્મ હોય, કોઈ પણ સમુદાય હોય, તમામ માટે એક સમાન કાયદા રહેશે, જેને યુનિફોર્મ સિવિલ કોડ એટલે કે યુસીસી કહેવાય છે. ડોક્ટર દક્ષેશ ઠાકર હાલ એસએનડીટી મહિલા યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર છે. આગળ તેઓ વિનમ્ર દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં કાર્યરત હતા. શિક્ષણ જગત સાથે તેઓ છેલ્લા 40 વર્ષથી સંકળાયેલા છે. ખાસ કરીને યુવા વિદ્યાર્થીઓ સાથે તેમના સંપર્ક અને તેઓ શિક્ષણવિદ હોવાને કારણે આ સમિતિમાં તેમને સામેલ કરવામાં આવ્યા છે. તેઓ ગુજરાતી સાહિત્યમાં પીએચડી કરી ચૂક્યા છે. તેમણે જણાવ્યું હતું કે ખૂબ જ ઝડપથી લોકોને ન્યાય મળે અને તેઓ સંતોષ અનુભવે તે માટે અમે કાર્ય કરીશું. ગુજરાત સરકાર દ્વારા યુનિફોર્મ સિવિલ કોડ યુસીસી ની એક સભ્યોની સમિતિ રચના કરવામાં આવી છે. ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી દ્વારા ગુજરાત સરકાર દ્વારા આજે આ સમિતિની જાહેરાત કરવામાં આવી છે. જે સમિતિના એક સભ્ય તરીકે મારી પસંદગી કરવામાં આવી છે. આપણે જાણીએ છીએ કે ઉત્તરાખંડમાં યુસીસીનો કાયદો લાગુ કરવામાં આવ્યો છે. આ જ દિશામાં આગળ વધીને ગુજરાત સરકાર પણ ગુજરાતની બહેન દીકરીઓ સ્ત્રીઓને અન્યાય ન થાય અથવા ન્યાય આપવામાં વિલંબ ન થાય એ દિશામાં ખૂબ ગંભીરતાથી આગળ વધી રહી છે. લગ્નોના છૂટાછેડા, મિલકતની વારસાઈ, દીકરીઓને મળતી ખાધા ખોરાકી છૂટાછેડા પછી, આ અને આવી જે બાબતો છે એ બાબતોમાં વધારે ગતિ લાવવા માટે, એ બાબતોને વધારે પારદર્શક બનાવવા માટે અને સ્ત્રીઓને પડતી મુશ્કેલીઓ દૂર કરવા માટે આ સમિતિ પોતાના સૂચનો ગુજરાત સરકારને સોંપશે. અમે પોતાનો રિપોર્ટ બનાવી સરકારને રજૂ કરીશું. સુપ્રીમ કોર્ટ અગાઉ શાહબાનો કેસમાં સરકારને સૂચન કર્યું હતું કે આ પ્રકારના કેસોમાં જે વિસંગતતા છે તેને ઝડપથી દૂર કરવામાં આવે અને એક કોમન એક્ટ બનાવવામાં આવે. ભારતીય બંધારણમાં માર્ગદર્શન સિદ્ધાંતો દ્વારા આ પ્રકારના કાયદા બનાવવાની જોગવાઈ કરેલી છે. આ સમિતિ કાયદા, સમાજ અને સ્ત્રીઓના અભિપ્રાયને લઈને 1 થી 1.5 મહિનામાં પોતાનો રિપોર્ટ સરકારને સોંપશે. બ્યુરો રિપોર્ટ, LK સ્ટાર ન્યૂઝ, સુરત.